નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના વધુ એક એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. ગયા એપિસોડમાં આપણે કેન્દ્રીય બજેટની ઘણી બધી બાબતોની છણાવટ કરી. નાનાથી લઈને મોટા કરદાતાઓ સુધી કયા પ્રકારના ટેક્સ લગાવવામાં આવ્યા છે, કઈ રાહતો આપવામાં આવી છે, એના વિશે તો વાત કરી. પણ આ બજેટમાં રાહતો કરતાં વધારે ભાર મુકાયો છે બજેટને લઈને જે આવકવેરાનું સરળીકરણ કરવા પર. અને એમાં ખાસ કરીને જે પ્રોસિજરલ આસ્પેક્ટ્સ છે, ફેસલેસ અસેસમેન્ટ છે, રિટર્ન ભરવામાં તમને સરળતા થાય, આ બધી બાબતો પર ભાર મુકાયો છે. તો કઈ કઈ બાબતોમાં તમને વધારે સરળતા પડશે અને તમને વધારે ફાયદો થશે એની વાત કરવાની છે આજના એપિસોડમાં. મુકેશભાઈ, ગઈ વખતે તો આપણે વાત કરી કે ભાઈ કરદાતાઓને શું શું રાહતો મળી છે, પણ પ્રોસિજરલ ફ્રન્ટ્સ પર જે ડિસિઝન્સ લેવાયા છે તો એના વિશે વાત કરી છે. એમાં ખાસ કરીને એક ડિવિડન્ડની જે આવક છે એના પર એડવાન્સ ટેક્સને લઈને જે જોગવાઈ કરવામાં આવી છે એને જ લઈને એક સવાલ આવે છે વૈશાલીબેન વસાનો. આજના બજેટમાં ડિવિડન્ડની આવક સંબંધિત એડવાન્સ ટેક્સ ભરવા અંગે જે રાહત જાહેર કરવામાં આવી છે તેનો લાભ કઈ રીતે મળી શકશે? વૈશાલીબેન, તમારો જે પ્રશ્ન છે, ઇનફેક્ટ ડિવિડન્ડ એક એવી આવક છે કે જે દરેક કરદાતાને માટે એક ખૂબ મૂંઝવણ થતી હતી કે ભાઈ તમે મને જે એડવાન્સ ટેક્સ ભરવાની અપેક્ષા મારી પાસેથી રાખો છો, કારણ કે ચાલુ વર્ષથી તો હવે ડિવિડન્ડની આવક તમારા હાથમાં કરપાત્ર બની ગઈ છે, તો તમને ખબર નથી કે કંપની ક્યારે કેટલું ડિવિડન્ડ આપે. સમજો કે માર્ચ મહિનામાં, જેમ વૈશાલીબેનનો પ્રશ્ન છે કે કોઈને ડિવિડન્ડ 1 લાખ રૂપિયાનું મળ્યું, હવે એણે તો અગાઉના 3 હપ્તા ભર્યા છે, એમાં એણે આવકને લક્ષમાં પણ ના લઈ શક્યા હોય. હવે 10મી માર્ચે જો તમને ડિવિડન્ડ મળે ને તમે 15મી માર્ચે નો ડાઉટ ટેક્સ ભરો, પણ શું થાય કે આવકવેરાના કાયદાની કલમ 234C હેઠળ તમે અગાઉના 3 હપ્તામાં જે તમારે પ્રોપોર્શનેટ ટેક્સ ભરવાનો હતો એ ભર્યો નહીં, એની જવાબદારી તમારી ઊભી થઈ જાય. હવે જેના માટે યુ આર નોટ રિસ્પોન્સિબલ. એટલે એકચ્યુઅલી આ સેક્શન 234C માં કેટલાક સારા અપવાદો ઓલરેડી પ્રિવેલિંગ છે. દાખલા તરીકે કેપિટલ ગેઇન્સ છે કે તમારી કેઝ્યુઅલ ઇન્કમ અનએક્સપેક્ટેડ જે થતી હોય, આજે લોટરી લાગે, કોઈને ખબર ના હોય કે મને લાગવાની છે, તો એ ઇન્કમ ઉદ્ભવ્યા પછી તમને એના ઉપરનો ટેક્સ ભરવાની જવાબદારી આવે. તો આ અંદાજપત્રમાં એક આવકારપાત્ર જોગવાઈ કરવામાં આવી છે. અને ફોર્ચ્યુનેટલી દર્શક મિત્રો એ વાતની નોંધ લેશો કે ડિવિડન્ડ ટેક્સેશન આ વર્ષથી જ લાગુ પડ્યું 2021થી, અને ભલે આ જોગવાઈ આજે 1 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી, પણ એ આવતા નાણાકીય વર્ષ માટે નહીં પરંતુ ચાલુ નાણાકીય વર્ષથી જ એનો લાભ સૌને મળશે. એટલે ચાલુ નાણાકીય વર્ષ 2021, જેને આપણે આકારણી વર્ષ 21-22 કહીએ, એમાં જ્યારે તમે રિટર્ન ભરો ત્યારે તમે આ 234C ની ટ્રેપમાં ન આવો. આઈ થિંક દેટ ઇઝ વન ગુડ પ્રોવિઝન વિચ હેઝ બીન મેડ. ધેટ ઇઝ ફાઇન. અને મુકેશભાઈ, ટેક્સ ઓડિટને લઈને આપણે અગાઉ પણ વાત કરી હતી 1-2 એપિસોડમાં, તો એને જ લઈને આ બજેટમાં પણ જોગવાઈઓમાં બદલાવ કરવામાં આવ્યો છે અને એને લઈને એક સવાલ પણ આવ્યો છે પાર્થિવભાઈ ઝવેરીનો. ફાઇનાન્સ મિનિસ્ટરે નાના વ્યાપારી એકમોને રાહત આપવાના હેતુસર આવકવેરા કાયદા હેઠળ ટેક્સ ઓડિટની જોગવાઈમાં જે મહત્વની જાહેરાત કરી છે એનો લાભ કેવી રીતે અને કોને મળી શકે? પાર્થિવભાઈ, તમારા જેવા અનેક જે આ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, વ્યાપાર ઉદ્યોગની અંદર સંકળાયેલા હોય, એમને માટે આ એક બહુ જ આનંદના સમાચાર એ છે કે જે આવકવેરાના કાયદાની કલમ 44AB છે એ હેઠળ સામાન્ય જોગવાઈઓ અનુસાર આપને ખ્યાલ છે કે 1 કરોડ રૂપિયાથી વધારે જો તમારો વકરો કે ગ્રોસ રિસીટ્સ હોય તો તમારા માટે ટેક્સ ઓડિટ ફરજિયાત રહેતું હતું. હવે આ 1 કરોડની લિમિટને સીધી વધારીને નાણામંત્રીએ ગત અંદાજપત્રમાં 5 કરોડ કરી, અને એ પણ એમણે ગત નાણાકીય વર્ષ જે 19-20 હતું, એટલે કે આ 20-21નું રિટર્ન ભરતા પણ આપણે બધાને માર્ગદર્શન આપ્યું હતું કે તમે એનો લાભ લઈ શકો. એમાં જો કે શરત એ છે કે 95% તમારું ડિજિટલ કે ચેક દ્વારા, એટલે 5%થી ઓછું કેશમાં તમારી ઇન્કમ કે એક્સપેન્ડિચરના અમાઉન્ટ્સ હોવા જોઈએ. સબ્જેક્ટ ટુ દેટ યુ સી, તમને આ એક બહુ મોટી રાહત કે ટેક્સ ઓડિટના ચુંગાલમાંથી યુ આર ફ્રી.
હા, પણ દર્શક મિત્રો, આ જે 5 કરોડની લિમિટ છે એને ચાલુ નાણાકીય વર્ષ એટલે કે આવતા વર્ષે જે તમે રિટર્ન ભરશો 21-22નું, એના માટે આ 5 કરોડથી વધારીને એને 10 કરોડ કરવામાં આવી છે, વિચ અગેન આઈ થિંક ઇઝ અ વેરી બોલ્ડ, અને જેને આપણે વડાપ્રધાન, નાણાપ્રધાન બધા કહેતા રહ્યા છે કે ઇઝ ઓફ કોમ્પ્લાયન્સની દિશામાં હું માનું છું કે આ એક ખૂબ મહત્વપૂર્ણ પગલું છે. ખાલી ચારમી આપણે દર્શક મિત્રોને કહીએ, પાર્થિવભાઈ અને એમના જેવા મિત્રોને, કે આમાં જે 44AB ની રાહતને ડોન્ટ મિક્સ ઇટ અપ વિથ 44AD, કારણ કે 44AD એ અંદાજિત આવક યોજના છે કે જ્યાં તમારે ચોપડા જ નહીં રાખવાના અને તમે એક અંદાજિત આવકનું એક ધોરણ લઈને અહીંયા તમારે ચોપડા વગેરે રાખવાના છે, ઓડિટ નથી કરાવવાનું. એટલે આ 44AB ની જોગવાઈ અને 44AD એટલે 44AD માં જે 2 કરોડની અંદાજિત આવકવાળી જોગવાઈ ચાલુ છે, અહીંયા તમે એકાઉન્ટ્સ રાખો પરંતુ 10 કરોડ સુધી નો ઓડિટ. આઈ થિંક દેટ ઇઝ અ વેરી વેલકમ પ્રોવિઝન. મુકેશભાઈ, ટેક્સ ઓડિટની તો આપણે વાત કરી, પણ સાથે હવે રિટર્ન અને એસેસમેન્ટની જોગવાઈઓમાં પણ કંઈક ફેરફાર કરવામાં આવ્યા છે. એને લઈને એક સવાલ આવ્યો છે કેતનભાઈ શાહનો. આગામી આકારણી વર્ષથી આવકવેરા રિટર્ન તેમજ આકારણીને લગતા પણ કેટલાક મહત્વના સુધારા દાખલ કરાયા છે. આ અંગે અમને સરળ પણ ઉપયોગી માહિતી આપવા વિનંતી છે. કેતનભાઈ, આવકવેરા રિટર્ન અને આકારણી આ બંનેના સંદર્ભમાં આ જે વર્તમાન અંદાજપત્રમાં જે નવી જોગવાઈઓ આવી છે એ આગામી વર્ષ જે છે ત્યારથી લાગુ પડશે. પણ બંને જોગવાઈઓ દે આર વેરી ઇન્ટરેસ્ટિંગ અને યુઝફુલ. સમજો કે સૌથી પહેલાં તો આવકવેરા રિટર્ન માટે અત્યારે આપ જાણો છો એમ તમે જુલાઈ કે ઓક્ટોબર વ્યક્તિગત કરદાતાઓ માટે, કંપની માટે નવેમ્બરની ટાઈમ લિમિટ્સ છે, અને તમે માની લો કે રિટર્ન ભરવાનું ચૂક્યા, મોડું ભર્યો છો, અથવા તમે ભર્યા પછી રિવાઇઝ કરવા માંગો છો, તો એ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર તમે 31મી માર્ચ સુધી કરી શકો છો, એ આપને ખ્યાલ છે. હવે આગામી વર્ષથી એટલે કે જે આકારણી વર્ષ 2021-22થી જે સુધારો કરવામાં આવ્યો છે તે એ છે, નાણામંત્રી એમના મેમોરેન્ડમ એક્સપ્લેનિંગ પ્રોવિઝન્સ ઓફ ધી ફાઇનાન્સ બિલમાં નાણાં મંત્રાલય દ્વારા એવી સ્પષ્ટતા CBDT દ્વારા કરવામાં આવી છે કે નાઉ વિથ ધી ઇલેક્ટ્રોનિક ફોકસ, અમારે એટલો બધો સમય અમારે પણ જરૂર નથી ને કરદાતાઓએ પણ એટલો સમય લેવાની જરૂર નથી. એટલે એમણે એમ કહ્યું કે જે માર્ચને બદલે 3 મહિના વહેલું એટલે 31મી ડિસેમ્બરે રિટર્ન ભરવા માટેનો વાવટો સંકેલી લેવામાં આવશે. એટલે નો મોર ફાઇલિંગ ઓફ ટેક્સ રિટર્ન્સ બિયોન્ડ 31st ડિસેમ્બર. એટલે દર્શક મિત્રો, તમારે આવતા વર્ષથી બરાબર એલર્ટ રહેવું પડશે. એટલે ટેક્સ ભરવાનો ના હોય તો પણ એ તો આપણે જે પેલી જોગવાઈ છે કે તમારી 2.5 લાખ રૂપિયાથી વધારે જો તમારી કુલ ગ્રોસ આવક હોય અથવા અમુક નિયત સર્કમસ્ટન્સીસમાં તમારે રિટર્ન તો ભરવું જ પડે, પણ રિટર્ન ભરવા માટેનો જે સમય હતો એ માર્ચને બદલે હવે ડિસેમ્બર, એટલે 3 months they have preponed the filing of the return, even belated return, અને માની લો કે ભૂલચૂક થઈ તો રિવાઇઝ કરવા માટેનો પણ એટલો સમય તમારો કપાઈ જાય. એટલે the government expects faster filing of returns, અને એના જ આધારે એમણે એમ કહ્યું કે આવકવેરા આકારણી પૂર્ણ કરવા માટેની પણ જે સમય મર્યાદા છે એ એમણે પ્રવર્તમાન જોગવાઈમાં સુધારો કરીને નાણાં આપણે જે આકારણી વર્ષ 21-22 આવશે એ હવે સામાન્ય રીતે 21-22નું જે આજે નાણાકીય વર્ષ પૂરું થાય 31મી માર્ચ 2022, તો હવે જોગવાઈ એવી કરવામાં આવી છે કે તમારું આકારણી વર્ષ પૂર્ણ થાય એના 9 મહિનાની અંદર the assessment will be completed. એટલે જો તમે 21-22 ના આકારણી વર્ષનું રિટર્ન જે ભરો તો
31 માર્ચ 22 નાણાકીય વર્ષ પૂરું થયું પ્લસ 9 months એટલે 31મી ડિસેમ્બર 2022 સુધી યોર એસેસમેન્ટ ઇઝ કમ્પ્લીટેડ. કારણ કે હવે એ લોકો ફેસલેસમાં દે આર આખું ઈ એસેસમેન્ટ છે એટલે દે આર વેરી ફાસ્ટ. એટલે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અને આકારણી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એ બે વચ્ચે 12 મહિનાથી વધુ સમયગાળો નહીં. અચ્છા. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી સિગ્નિફિકન્ટ એન્ડ અ વેલકમ ચેન્જ ઓલ્સો. ચારમી આપણે એનું સ્વાગત કરીએ. ઓકે. અને મુકેશભાઈ, જે જૂના ટેક્સ ડિસ્પ્યુટ્સ હોય અથવા તો ટેક્સ કાઢવાની જે જૂના કેસીસ ખોલવાની જે મર્યાદા હતી એમાં પણ કંઈક ફેરફાર કરવામાં આવ્યો છે અને એને જ લઈને એક સવાલ પણ આવ્યો છે પ્રકાશભાઈ પટેલનો. મુકેશભાઈ, નાણામંત્રીએ તેમના અંદાજપત્રના પ્રવચનમાં રીઓપનિંગ ઓફ એસેસમેન્ટ સંબંધિત કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. મારો પ્રશ્ન એ છે કે આનાથી સામાન્ય કરદાતાઓને શું લાભ થશે? પ્રકાશભાઈ, આજે રીઓપનિંગ ઓફ એસેસમેન્ટ, આઈ થિંક આપણે ગયા એપિસોડમાં વાત કરીને મેં એમ કહ્યું કે નાણામંત્રીનું આ અંદાજપત્રમાં એક ફોકસ એ રહ્યું છે કે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન ઇફેક્ટિવલી થાય અને નવા વિવાદો, વિવાદ સે વિશ્વાસની સાથે નવા વિવાદો ઉપર પણ અંકુશ આવે. હવે ચારમી છે ને, ઘણા બધા વિવાદો તો આ તમે તમારી અગાઉ આવક થઈ, એ આવક ઓછી આકારાઈ હતી, છટકી ગયેલી આવક છે, એની અમારે પુનઃ આકારણી કરવી છે, એના બધા વિવાદોમાં ચાલ્યા કરે. અને કરદાતાને માથે 6 વર્ષ સુધી, અને જો આજે પરદેશની કોઈ આવક કેવું તેવું હોય તો ઇવન અપ ટુ 16 years એને રીઓપન થઈ શકે એ પ્રકારની જોગવાઈ હતી સેક્શન 147, 148માં. એટલે એમાં હું માનું છું કે ધીસ ઇઝ વન ઓફ ધ વેરી સિગ્નિફિકન્ટ એન્ડ વેલકમ પ્રોવિઝન્સ ઓફ ધીસ બજેટ. એમણે એક તો આજે 6 વર્ષ છે ને એનો સમયગાળો સીધો 3 વર્ષ કરી નાખ્યો. અચ્છા. અને જે પેલા 16 વર્ષવાળી જોગવાઈ છે એના માટે 10 વર્ષની કરી. અને એમણે જોગવાઈ એવી કરી કે આજે જો 50 લાખ રૂપિયાથી ઓછી છટકી ગયેલી આવક હોય અથવા 10 લાખથી વધુ જો એની તમારી પેલી વિવાદિત રકમ એટલે 50 લાખથી ઓછી તમારી કરપાત્ર આવક હોય ને 10 લાખથી વધુ જો આની તમારી છટકી ગયેલી આવકની રકમ, તો ઇન ધેટ કેસ આ 3 વર્ષથી વધારે બિયોન્ડ જઈ શકાશે નહીં. So I think this is a very, very significant provision. અને સાથે સાથે એ લોકો એવું પણ લાવ્યા છે કે તમને નોટિસ બજાવે એના સંદર્ભમાં તમારે શું કહેવું છે બિફોર દે ઇવન ઇશ્યુ ધ નોટિસ. એ લોકો તમને દે વિલ ગીવ યુ એન ઓપોર્ચ્યુનિટી ટુ, એટલે શોકોઝ જેવું. અત્યારે તો શું છે કે તમારા ઉપર સીધી નોટિસ આવે અને પછી તમે અસ્તવ્યસ્ત થઈને હાઈકોર્ટમાં જાઓ, ચેલેન્જ કરો, આ બધું ચાલતું હતું. મને લાગે છે કે આજે આખી એક નવી કાર્યવાહી, આપણે ક્યારેક વિસ્તારથી આના વિશે પણ વાત કરીશું. I think this is something which will go towards the ease of compliance and which will help in dispute resolution. અને આ ઉપરાંત મુકેશભાઈ, જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એને લઈને પણ એક રાહત આપવામાં આવી છે અને એને જ લઈને એક સવાલ આવ્યો છે દિવ્યેશભાઈ રાડિયાનો. નમસ્તે મુકેશભાઈ, હું શૈક્ષણિક તથા તબીબી સંસ્થાઓના વહીવટ સાથે સંકળાયેલો છું. તો આ બજેટમાં અમારા જેવી સંસ્થાઓ માટે શું રાહત જાહેર કરાઈ છે? દિવેશભાઈ, તમારા જેવા મિત્રો જે આવી અનેક શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય, એટલે કે આજે સ્કૂલ્સ, કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, હોસ્પિટલ્સ જે ચેરિટીઝ દ્વારા ચલાવવામાં આવે છે. દિવેશભાઈ, તમે જાણો છો કે આવકવેરાના કાયદાની કલમ 1023C, 3AD અને 3AE જે હેઠળ આવી શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓને આવકવેરાની મુક્તિ આપવામાં આવી છે. એમાં એક શરત એ છે કે જો તમારી વાર્ષિક રિસીટ્સ જે છે એ 1 કરોડની અંદર હોય તો દેન યુ કમ અંડર અ જનરલ પ્રોવિઝન.
પણ 1 કરોડથી વધુ હોય તો તમારે માન્યતા લેવી પડે. એટલે ચારમી, આજે 1 કરોડની રકમ આ બહુ વર્ષો પહેલા નિયત કરાઈ હતી. તમે જુઓ આ ઓડિટના પણ 1 ના 5 ને 5 ના 10 થયા. તો આમાં સુધારો કરવાની તાતી જરૂર હતી. એટલે અગેન ઓન ધ ફોકસ ઓફ ઇઝ ઓફ કમ્પ્લાયન્સ એમણે આ 1 કરોડની લિમિટને વધારીને 5 કરોડ કરી છે. એટલે 5 કરોડ રૂપિયા સુધી આવી જે શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓ છે, જે ચેરિટીઝ દ્વારા ચલાવવામાં આવે છે, એ લોકોએ આ માન્યતા, એના માટેની સેપરેટ માન્યતા જે મેળવવી પડતી હતી, એની હવે દ્વિધામાં રહેવું નહીં પડે. ઓકે. મુકેશભાઈ, નાણામંત્રીએ જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે સામાન્ય કરદાતા અને ભારતના રહીશો વિશે તો વાત કરી જ, પણ એમણે એનઆરઆઈઝનો પણ આમાં ઉલ્લેખ કર્યો. અને ખાસ કરીને જે લોકો પહેલા એનઆરઆઈ હતા અને પછી હવે દેશમાં આવીને વસે છે, તો એમના માટેની કેટલીક જોગવાઈઓમાં બદલાવ કરવાની વાત કરી છે. એને લઈને એક સવાલ આવ્યો છે જયાબેન અને વિશ્રાંતભાઈ વેકરિયાનો. મુકેશભાઈ, હું અને મારા વાઈફ જયા ઘણા વર્ષો સુધી ઇંગ્લેન્ડમાં એનઆરઆઈ રહ્યા બાદ છેલ્લા 12 વર્ષથી ભારતમાં સ્થાયી થયા છીએ. અમને યુકેમાં અમારા રિટાયરમેન્ટ પેન્શન તેમજ એન્યુટીની ઇન્કમ મળે છે. તેના સંદર્ભમાં આ બજેટમાં જે જોગવાઈ આવી છે તેની સમજ આપવા વિનંતી છે. મને બહુ આનંદ થયો ચારમી કે કપલ્સ સાથે મળીને આપણા કાર્યક્રમને નિહાળે છે. અને જયાબેન ને વિશ્રામભાઈ ઇઝ અ બ્રિલિયન્ટ એક્ઝામ્પલ ઓફ ધેટ. આપને બંનેને, વેકરિયાઝને હું એમ કહીશ કે તમારા જેવા જે કેસીસ હોય કે તમારા જે આ પેન્શનના કે રિટાયરમેન્ટ ફંડ્સ, આજે ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં, એ બધામાં શું થાય કે ત્યાં તમારા જે અકાઉન્ટ્સ ને અમાઉન્ટ્સ હોય ફંડ્સના, હવે એના ઉપર જે કંઈ આવકની વૃદ્ધિ થાય, માની લો કે ડિવિડન્ડ આવ્યું, વ્યાજ આવ્યું, તો ભારતમાં તો જેને આપણે એક્રુઅલ સિસ્ટમ કહીએ છીએ, એના આધારે તમારે એના ઉપર ટેક્સ ભરવો પડે, કારણ કે તમે હવે ભારતના રહીશ છો. ત્યાં આગળ નિયમ જુદો છે. ત્યાં એવું છે કે તમારે જ્યારે પૈસા પાકે અથવા તમે પૈસા ઉપાડો ત્યારે ટેક્સ થાય. એટલે અહીં તમે અગાઉ ટેક્સ ભરી દીધો અને ત્યાં આગળ તમારે જે ફરી ટેક્સ ત્યાં ભરવાનો થયો, તો જે આપણે ત્યાં જે ડબલ ટેક્સ એવોઇડન્સની આપણે જે રિલીફ આપીએ છીએ, સામાન્ય રીતે 1 જ વર્ષની આવક હોય તો તમને આ સામસામી મળે, પણ આ અલગ વર્ષ થાય એટલે મિસમેચ થાય. તો આવા કેસમાં પણ કંઈક રાહત મળવી જોઈએ. એને લક્ષ્યમાં રાખતા આ અંદાજપત્રમાં એવી જોગવાઈ કરાઈ છે. અલબત્ત એમણે એવું કહ્યું છે કે ભાઈ આ રાહત આપવાની અમારી આશય અને ઈચ્છા છે, અને માટે આ માટેના યોગ્ય નિયમો કે હાઉ ધેટ ટેક્સ ધેટ ઇઝ પેડ ધેર, એનો તમને અહીંયા કઈ રીતે ક્રેડિટ આપવી, એ માટેની યોગ્ય નિયમોની જોગવાઈ કરવામાં આવશે. એટલે આપણે ચારમી જે અગાઉ વાત કરી કે આ અંદાજપત્રમાં ભલે તમને ટેક્સમાં બચત થાય એવી કોઈ સીધી રાહત નથી, પણ એટલીસ્ટ ઇઝ ઓફ કમ્પ્લાયન્સ થાય, અને તમને જે મૂંઝવણો, કનડગત, મુશ્કેલીઓ એ બધી પડતી હતી, ઇવન આ ફેસલેસની તમે વિચાર કરો, યુ સી ધ હોલ બોલ ગેમ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ. કારણ કે જે ભ્રષ્ટાચાર કહીએ, હેરેસમેન્ટ કહીએ, અને તમે આજે સમય, શક્તિ, તમારા નાણાં, રિસોર્સિસ, કેટલું બધું, અને ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન બોથ ફોર ધ ટેક્સ પેયર્સ એન્ડ ફોર ધ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. તો આ 2021નું અંદાજપત્ર વધુ 1 વર્ષ અંદાજપત્ર પ્રતીક્ષા કરાવશે. આશા કરીએ કે 21-22માં આવા બીજા મિની બજેટ્સ લાવવાનો કોઈ સમય ન આવે, પણ આઈ હોપ આપણા આ કરવેરાના 2 બજેટ સ્પેશિયલની શ્રેણી આપણા દર્શકો માટે, મને લાગે છે કે એક પણ પાસું આપણે બાકી નથી રાખ્યું. મોટાભાગે કરદાતાઓને સ્પર્શતા જે પણ કોઈ જોગવાઈઓ, જે પણ કોઈ જાહેરાતો હતી, બધા જ વિશે તમે મોટાભાગે સ્પષ્ટતા કરી છે. તો આશા રાખીએ કે આ 2 એપિસોડ જે લોકોએ બજેટ કદાચ નહીં નિહાળ્યું હોય અથવા તો નિહાળ્યું હશે અને અમુક વસ્તુઓ સમજમાં નહીં આવી હોય, તો એનું સ્પષ્ટીકરણ આનાથી ચોક્કસ થઈ ગયું હશે. તો દર્શક મિત્રો,
બજેટને લઈને 2 એપિસોડમાં આપણે ઘણી બધી વાતો કરી અને સાથે જ દરેક જાહેરાતો પર પણ ફોકસ કર્યું. પણ હવે બજેટમાં તો કરદાતાઓને કંઈ આપવામાં નથી આવ્યું, પણ પ્લાનિંગ તો કરવું પડશે કારણ કે 31 માર્ચ નજીક આવી રહી છે. તો આ 2 એપિસોડમાં હવે આવનારા 2 એપિસોડમાં અમે આપને બતાવીશું કે તમે તમારું પ્લાનિંગ કઈ રીતે કરી શકો છો, ખાસ કરીને પગારદાર વર્ગ. તો એના માટે જ આ સ્પેશિયલ પેકેજ 2 એપિસોડનું આવનારા 2 એપિસોડમાં અમે લઈને આવી રહ્યા છે. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ. અને હા, તમને પણ એને લઈને કોઈ પણ સવાલ સતાવતા હોય અથવા તો તમારા પ્લાનિંગમાં કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો એને લઈને તમે સવાલો અમને મોકલી શકો છો. આ સવાલો તમે ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો અને સાથે સાથે તમે વોટ્સએપ પર આ સવાલો રેકોર્ડ કરીને પણ અમને મોકલી શકો છો.